हेलो हेलो बोलो भारत माता की जय जवान जय जवान। રાજુભાઈ જે એક વાત કીધી એને ગંભીરતાથી લેવા જેવી છે કે જેટલા પણ યુવાનોને ફેસબુક લાઈવ આવડતું હોય અથવા વડીલોને એ તમામ લોકો ફેસબુક લાઈવ એટલા માટે કરે કે અહીંયા જેટલા આપણે ઉપસ્થિત છે તો વાત જાણીને જશું, પણ જે લોકો અહીંયા પહોંચી શક્યા નથી, જેને સમય નથી, જેને ટાઈમ નથી, અથવા જેને બળતરા ઉપરે છે કે કેટલા ભેગા થયા છે ને શું વાતો થઈ છે, એના સુધી વાત પહોંચાડશું કઈ રીતે? તમારા ફેસબુક લાઈવના માધ્યમથી વાત પહોંચાડવાની છે અને આ વાત ગાંધીનગર અને દિલ્હી સુધી જવી જોઈએ. મૂળ વાત એ છે કે આજની આ મોણપરી ખાતેની કિસાનોની સભા, આમ તો મને હરેશભાઈ ઘણા સમયથી અમારા બંને ભાઈઓને વાતો થતી હતી, જ્યારે 18 તારીખનો પ્રોગ્રામ ભાલસેલ થયો ત્યારે પણ મોણપરીમાં સભાનું આયોજન કરવાની અમારે ચર્ચાઓ થઈ. એ પછી અમે થોડી રદ કરી, પાછી એક તારીખ નક્કી કરી, ફરી રદ કરી અને આજે ફાઇનલી એ તારીખ નક્કી થઈને આજે મોટી મોણપરી ખાતે એક સભાનું આયોજન થયું. ત્યારે આપ સૌ જે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો, આપ સૌને હું નતમસ્તક વંદન કરું છું. અહીંયા ઉપસ્થિત આ ખેડૂત મહાસંમેલનમાં મહત્વનું સાહેબ એ છે, મને રાજીપો એ વાતનો થયો કે ખેડૂતોની મીટિંગ હોય, ખેડૂતોની સભા હોય, એમાં ખેડૂતોના મસીહા અને પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઈશુદાનભાઈ ગઢવી, અમારે ગોપાલભાઈ ઇટાલિયા, હેમંતભાઈ ખવા, પરેશભાઈ, કરશન બાપુ, કોંગ્રેસના તમામ મિત્રો, આવા નેતાઓ આવતા હોય તો જો ભાજપમાં કાર્યક્રમ હોય તો મંચને સજાવવામાં આવે, ધજાવવામાં આવે, ફૂલો લગાડવામાં આવે, ઘણા બધા ખર્ચાઓ કરવામાં આવે. પણ આ લેવલના નેતાઓ આજે તમારી વચ્ચે આવ્યા અને મને રાજીપો થયો કે સાહેબ ટ્રેક્ટરની અંદર એક આયોજન કરવામાં આવ્યું ને અહીંયાથી ઊભીને જે વાત કરવાનો ઉત્સાહ આવે એવું ગમે એવું મંચ હોય તો ત્યાંથી વાત કરવાનો ઉત્સાહ ન આવે, કારણ કે આ ખેડૂતનો હથિયાર છે અને ટ્રેક્ટરમાંથી આ સભાનું જ્યારે સંબોધન થઈ રહ્યું છે ત્યારે હું કહી શકું કે આ સાચા અર્થમાં ખેડૂત સભા છે, સાચા અર્થમાં ખેડૂત સભા છે. ઇકોઝોનની ઘણી બધી ચર્ચાઓ થાય, વારંવાર હું ચર્ચાઓ કરતો આવ્યો છું, શું નુકસાની, શું થશે, શું નહીં થાય, આ બધી ચર્ચાઓ કરી છે. મારે થોડીક ચર્ચાઓ કરવી છે કે આ ગીરના લોકોએ, હવે તો ઘણા બધા લોકોને ખબર પડી ગઈ કે ના ભાઈ ઇકોઝોનથી ખેડૂતોને નુકસાન થયું છે અને ખેડૂતો સાચો અવાજ ઉઠાવી રહ્યા છે. સૌપ્રથમ તો આપ સૌને મેં અભિનંદન આપ્યા, પણ અહીંયા માતાઓ અને બહેનો જે ઉપસ્થિત થયા છે એને તાળીઓના ગડગડાટથી વધાવો. સાહેબ, કોઈ આંદોલન હોય, કોઈ સભા હોય, કોઈ વાત હોય, એમાં આપણે તો રણચંડે આપણે તો લડત લડીએ, પણ માતાઓ અને બહેનોની ઉપસ્થિતિ બહુ ઓછી હોય, એમાં સૌરાષ્ટ્રમાં તો ઓછી હોય. જો માતાઓને જરૂર છે કે ઇકોઝોનને નાબૂદ કરવો જ પડશે. તો મારે એ લોકોને સંદેશ આપવો છે કે હજી કોઈ 2, 5, 25 ભાજપના લોકોને એવું હોય કે ઇકોઝોનનો વિરોધ ગીરના લોકો શું કામ માટે કરી રહ્યા છે, તો મારે મીડિયા મારફત સંદેશ એ આપવો છે કે આ ગીરના લોકોએ સાવજને, જંગલને બચાવવામાં સૌથી મોટો ફાળો આપ્યો છે. સિંહ બચ્યો હોય કે જંગલ બચ્યું હોય તો આ તમામ લોકોને આભારી છે. આ વાત સાચી છે કે નહીં? હા કે ના? ગીરના લોકોના કારણે સિંહ બચ્યો છે, ગીરના લોકોના કારણે જંગલ બચ્યું છે. તો જે લોકોએ સિંહ બચાવ્યો, જે લોકોએ જંગલ બચાવ્યું, એને તમે આપ્યું શું? એને તમે આપ્યું શું? ઇકોઝોન. પાઠા ને હવે ઇકોઝોન પહોંચ્યું, ઘણું બધું આપ્યું. પણ મૂળ વાત કે જે લોકોએ સિંહને બચાવ્યો, દંડ આપ્યો, પણ વાસ્તવિક પરિસ્થિતિની અંદર જોવા જઈએ તો સાહેબ વનની આજુબાજુમાં રહીએ છીએ, જંગલની આજુબાજુમાં રહીએ છીએ. આ સરકારે એના વન વિભાગના જે જાનવરો છે